વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આપણે આજે પાઠ નંબર 6માં ટપકા કા ડર એમાં આપણે આગળ પાઠ અને પાઠનું ભાષાંતર આપણે જોઈ ગયા. હવે આજે જોઈશું આપણે અભ્યાસ. તો અભ્યાસમાં આપણે જોઈશું પ્રશ્ન નંબર 1. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ. એટલે સવાલનો જવાબ આપો. તો આપણે અહીં પ્રશ્નોના જવાબ છે તે નોટબુકમાં લખશું નહીં, કેમ કે આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે સ્વાધ્યાયપોથીમાં લખવાના છે. એટલે આપણે આ ખાલી મૌખિક રીતે કરીશું. તો પ્રશ્ન 1, तुम्हारे गाँव में कैसे कैसे घर है? तो આપણે એનો જવાબ આપીશું, हमारे गाँव में घास फूस से बनी झोपड़ियाँ, मिट्टी और खपरोलों से बने कच्चे घर, ईंट सीमेंट और लोहे से बने पक्के मकान भी है. तो આવી રીતે આપણે ઘર કેવા કેવા હોય ગામડાઓમાં એ આપણા ગામ વિશેની વાત કરવાની છે. એટલે કાચા માટીના ઘર હોય, ઝૂંપડીઓ હોય, એને પાકા સિમેન્ટવાળા ઘર હોય, એવી રીતે આપણે એનો જવાબ આપીશું. પ્રશ્ન નંબર 2, तुम्हारे घर किन किन चीज़ों से बने हैं? એટલે આપણું ઘર કઈ કઈ ચીજવસ્તુથી બન્યું છે? તો આપણા ઘરમાં શું વસ્તુનો ઉપયોગ થાય? हमारे घर ईंट सीमेंट लोहा और लकड़ी. એટલે ઈંટ સિમેન્ટ લોહા એટલે લોખંડ અને લકડી એટલે લાકડાથી બનેલું હોય છે. નંબર 3, छप्पर किन किन चीज़ों से बनता है? छप्पर એટલે छापरू. तो छप्पर घास घूस और लकड़ी से बनता है. छप्पर એટલે છાપરું. જે ઝૂંપડીનું છાપરું હોય છે તે કઈ કઈ વસ્તુથી બને છે? તો ઘાસ ઘૂસ એટલે ઘાસ, સૂકું ઘાસ હોય ને એ, અને લાકડીઓ એટલે લાકડાથી બને છે. પછી નંબર 4, बरसात के मौसम में क्या क्या होता है? तो वरसादनी ऋतु में શું થાય છે? तो बरसात के मौसम में चारों ओर पानी बरसता है और कभी कभी ओले भी पड़ते हैं. ओले એટલે કરા. પછી નંબર 5, ओले पड़ने पर तुम लोग क्या करते हो? तो ओले पड़ने पर એટલે કરા પડે તો શું કરીએ? तो हम किसी पक्की छत के नीचे बैठ जाते हैं. આપણે પાકા ઘરમાં બેસી જઈએ હે ને. જો કરા પડતા હોય તો ઝૂંપડીમાં બેસાય નહીં, કેમ કે તેમાંથી પણ પાણી ટપકે. એટલા માટે આપણે પાકા મકાનમાં બેસી જઈએ છીએ. નંબર 6, ओले पड़ने पर किस तरह का नुकसान होता है? तो करा पड़े तो શું नुकसान થાય? तो सभी मनुष्य और जानवर ओलों की मार से चोट लगती है. खेतों की फसल को भी नुकसान होता है. એટલે ખેતરમાં જે પાક હોય તેને પણ નુકસાન થાય છે, અને એ કરા આપણને વાગવાથી પણ નુકસાન થાય છે. એને આપણને વાગે છે એટલે આપણને ચોટ લાગે છે, હે ને. હવે નંબર 7, तुमने कितने प्रकार के चूल्हे देखे हैं? तो આપણે કેટલા પ્રકારના ચૂલા જોયા છે? ચૂલ્હે એટલે ચૂલા. તો આપણે એક તો આપણે ઘરમાં કેવા કેવા ચૂલા વાપરીએ છીએ? મેને ગેસ કા ચૂલ્हा એટલે આપણા ઘરમાં શું હોય? ગેસ છે ને બધાના ઘરમાં. हाँ, हमने गैस के चूल्हे और પછી આપણે ગામડે હોય તો માટીના ચૂલા હોય ને. તો हमने गैस के चूल्हे, मिट्टी का चूल्हा, प्राइमस है ने. प्राइमस પણ જોયો છે ને બાળકો તમે? प्राइमस और कोयले से भट्टी भी देखी है. એટલે કોલસાથી જે સગડી ચાલે એ પણ આપણે જોઈ છે, હે ને. એટલા પ્રકારના ચૂલા આપણે જોયા છે. હવે જોઈએ 8, जंगल में बाघ के अलावा और कौन से प्राणी रहते हैं? तो જંગલમાં કયા કયા પ્રાણીઓ રહે છે વાઘ સિવાય? તો જંગલમાં बाघ, शेर, भालू, हिरण, लोमड़ी आदि प्राणी रहते.
એટલે જંગલમાં વાઘ, શેર એટલે સિંહ અને ભાલુ એટલે રીંછ, હિરણ એટલે હરણ, લોમડી એટલે શિયાળ વગેરે પ્રાણીઓ રહે છે. નંબર 9, બુઢિયા મન હી મન ક્यों ઝુંઝલા રહી હૈ? એટલે ઝુંઝલાના એટલે ગુસ્સે થવું. બુઢિયા મનમાં કેમ ડોસી મનમાં ને મનમાં કેમ ગુસ્સે થાય છે? તો કે શા માટે ગુસ્સે થાય છે? बुढ़िया के चूल्हे पर पानी टपक रहा था इसलिए वह मन ही मन झुंझला रही है. જે ડોસી છે એના ઘરમાં તે ચોખા બનાવી રહી હતી ને ચૂલા પર, તો એના ઉપર પાણી ટપકી રહ્યું હતું એટલે તે ઝુંઝલા રહી હતી, એટલે તે ગુસ્સે થઈ રહી હતી કે ચૂલા ઉપર પાણી પડી રહ્યું છે. નંબર 10, बाघ शीर पर पैर रखकर क्यों भाग गया? એટલે વાઘ કેમ ફટાફટ ભાગી ગયો? તો वाघ टपका को अपने से बड़ा जानवर मानकर घबराया और भाग गया. એટલે વાઘ છે એને એમ થયું કે ટપકા કોઈ મારાથી મોટું પ્રાણી છે, તે અહીં હજી આવ્યું નથી, એ પહેલા હું ઝડપથી ભાગી જાઉં, એટલે તે ભાગી ગયો. હે ને? હવે જોઈએ प्रश्न नंबर 2, जंगल में और क्या क्या भीग रहा होगा? सूची बनाइए. तो जंगल में पेड़ एटले झाड़, पहाड़ एटले डूंगर, पत्ते एटले પાંદડા, सभी जानवर एटले બધા જ પ્રાણીઓ, લકડિયા એટલે લાકડા, પૌધે એટલે નાના નાના વેલાઓ, ઘાસ નાનું નાનું ઘાસ હોય ને જમીન પર એ ઘાસ, પથ્થર, ઝોપડિયા ઓર જમીન એટલે પથ્થર, ઝૂંપડીઓ, જમીન આ બધું જંગલમાં પલ્લી જાય છે. હે ને? જંગલ में और क्या क्या भीग रहा होगा? જંગલમાં જેટલી વસ્તુ હોય તે વરસાદ પડે એટલે બધું પલળી જવાનું છે. હે ને? એટલે એમાં શું જવાબ આવશે? પેડ, પહાડ, પત્તે, સભી જાનવર, लकड़ियाँ, पौधे, घास, पत्थर, झोपड़ियाँ और जमीन सब भीग रहा होगा. હવે જોઈએ સ્વાધ્યાય. प्रश्न 1, निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. प्रश्न 1, बुढ़िया कहाँ रहती थी? तो આપણે એનો જવાબ આપીશું. આપણે આ પ્રશ્નોના જવાબ પણ આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આ નોટબુકમાં પ્રશ્નોના જવાબ લખવાના નથી. તો બુઢિયા कहाँ रहती थी? બુઢિયા એટલે ડોસી कहाँ रहती थी? ક્યાં રહેતી હતી? તો બુઢિયા जंगल में एक झोपड़ी में रहती थी. है ने? તે જંગલમાં એક ઝૂંપડી હતી તેમાં રહેતી હતી. પછી પ્રશ્ન 2, बरसात में बुढ़िया के घर में क्या टपकने लगा? वरसादમાં ડોસીના ઘરમાં શું ટપકવા લાગ્યું? તો પાણી. बरसात में बुढ़िया के घर में पानी टपकने लगा. नंबर 3, ओलों की मार से परेशान होकर बाघ कहाँ आ गया? तो એટલે ઓલો એટલે કરાના મારથી તે હેરાન થઈને વાઘ ક્યાં આવી ગયો? ડોસીની ઝૂંપડીની પાસે આવી ગયો. હે ને? તો આપણે હિન્દીમાં કેવી રીતે જવાબ આપીશું? ઓલો की मार से परेशान होकर बाघ बुढ़िया के घर के पास आ गया. नंबर 4, पानी टपकने की आवाज कैसी थी? तो पानी टपकवानी अवाज केवो हतो? तो टप टप. है ने? तो पानी टपकने की आवाज टप टप थी. प्रश्न 5, बुढ़िया को सबसे ज्यादा डर किससे लगता था? तो बुढ़िया को એટલે ડોસીને સૌથી વધારે ડર શેનો લાગતો હતો? એને શેનો ડર લાગતો હતો? પાણી ટપકવાનો. હે ને? टपका का डर लगता था. એટલે बुढ़िया को सबसे ज्यादा टपका से डर लगता था. એટલે પાણી જે ટપકે એનાથી એને ડોસીને ડર લાગતો હતો.
नंबर 6, बुढ़िया की बात सुनकर बाघ ने क्या किया? बुढ़िया की बात એટલે ડોશીની વાત સાંભળીને વાઘે શું કર્યું? તો बुढ़िया की बात सुनकर બાઘ શીર પર પેર રખકર ભાગ ગયા. એટલે તે ખૂબ ઝડપથી ભાગી ગયો હે ને. बुढ़िया की बात सुनकर बाघ શીર પર પેર રખકર ભાગ ગયા. હવે જોઈએ આપણે પાછળના પેજ પર, બાજુના પેજ પર. प्रश्न 2, निम्नलिखित में से प्रत्येक के बारे में 5-7 वाक्य लिखिए. એટલે અહીં જે આપેલું છે એક એક આપણને પ્રાણીઓના પક્ષીઓના નામ આપ્યા છે, મોર, બાઘ ઓર તોતા. તો એના વિશે આપણે 5-7 વાક્યો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મોર, વાઘ અને તોતા એટલે પોપટ વિશે 5-7 વાક્યો લખવાના છે. તો ચાલો આપણે લખીએ. તો આપણે સૌપ્રથમ લખીશું મોર વિશે. તો આપણે મોર વિશે નોટબુકમાં લખીશું. તો આપણે જેમાં શબ્દાર્થ લખ્યા છે ને નોટબુકમાં, એ શબ્દાર્થની નીચે લખીશું મોર વિશે 5-7 વાક્યો. તો તમે પણ તમારી નોટમાં નોટ ખોલો અને તેમાં મોર વિશેના 5-7 વાક્યો હું લખાવું છું તે તમે લખો. મોર. મોર સબસે સુંદર પક્ષી હૈ. એટલે આપણે પેલું વાક્ય લખીશું મોર સબસે સુંદર પક્ષી હૈ. મોર સૌથી સુંદર પક્ષી છે. इसकी लंबी गर्दन, रंग-बेरंगी पंख, मधुर आवाज और मुकुट मोर की अनोखी पहचाना है. એટલે મોર સૌથી સુંદર પક્ષી છે. એની લાંબી ગરદન એટલે ડોક, લાંબી ડોક, રંગબેરંગી પંખ એટલે એના રંગબેરંગી પીછા. હે ને, તમે જોયા છે ને વિદ્યાર્થી મિત્રો, કેવા સરસ એના પીછા હોય છે રંગબેરંગી. હે ને, કેટલા સરસ મજાના અંદર રંગ પૂરેલા છે. મધુર આવાજ, તે વરસાદ આવવાથી કેટલા સરસ ટહુકા કરી રહ્યો હોય છે મોર. હે ને, અને તેનું જે મોરપીંછ છે તે આપણા કૃષ્ણ ભગવાનના મુંગટ પર, હે ને, મુકુટ એટલે મુંગટ, મુંગટ પર આપણે રાખીએ છીએ ને કૃષ્ણ ભગવાન, તેના મુંગટ પર મોરપીંછ રાખેલું છે. હે ને, એટલે મુકુટ મોર કી અનોખી પહેચાના હે એટલે તે કૃષ્ણ ભગવાનના મુંગટ પર મોરનું પીંછ છે તેનાથી પણ તે ઓળખાય છે. મોર કો બરસાત મેં પંખ ફેલાકર નાચના અચ્છા લગતા હે. જ્યારે વરસાદ આવવાની તૈયારી હોય ત્યારે વરસાદ ખૂબ સરસ મજાની કળા કરીને તે નાચે છે. પોતાના જે પંખો હોય, જેની પીછા છે તેને એકદમ સરસ મજાના ફેલાવીને તે નાચે છે. मोर बाग बगीचे एवं जंगल में पाया जाता है. એટલે મોર બાગ, બગીચા અને જંગલમાં પણ જોવા મળે છે. પછી કીડે મકોડે મોર કી ખુરાક હે. એટલે કીડી મકોડાને તે જીવજંતુને તે ખાય છે. મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે મોર વિશે 5-7 વાક્યો તમારી નોટમાં લખવાના છે. ચાલો હવે જોઈએ તોતા વિશે. તોતા, આપણે હવે પોપટ વિશે 5-7 વાક્યો લખીશું. તો તમારે આ પણ નોટબુકમાં લખવાના છે. તોતા એટલે પોપટ. તોતા હરે રંગ કા સુંદર પક્ષી હૈ. એટલે પોપટ હરે રંગ કા એટલે લીલા રંગનું સુંદર પક્ષી છે. उसकी ચાંચ લાલ રંગ કી હોતી હૈ. उसकी ચાંચ એટલે તેની ચાંચ લાલ રંગની હોય છે. તોતે કે ગલે મેં કાલી ધારી હોતી હૈ. એટલે પોપટના ગળા પર કાળા રંગનો પટ્ટો હોય છે. तोते को सिखाए जाने पर आदमी की तरह कुछ शब्द बोल सकता है. પોપટ હોય તેને આપણે જેવું શીખવાડીએ તેવું તે માણસની જેવું કંઈક શબ્દો બોલી શકે છે. બચ્ચો કો યહ પક્ષી બહુત પસંદ હૈ. એટલે બાળકોને આ પક્ષી ખૂબ જ પસંદ પડે છે. कुछ लोग तोते को अपने घर में या पिंजरे में भी रखते हैं. એટલે આપણે એ પાલતુ પક્ષી છે તો આપણે એને
ઘરમાં પણ રાખીએ છીએ, કોઈ લોકો પિંજરામાં પણ રાખે છે। चिड़िया घर में प्रजाति के तोते रखे जाते हैं। એટલે ચિડિયાઘર એટલે આપણે જે પક્ષીઓનું ઘર હોય છે એમાં પણ પ્રજાતિના પોપટને રાખે છે। तोते मीठी बोली से सबका मन मोह लेता है। પોપટની જે બોલી છે તે ખૂબ મીઠી મીઠી છે એટલે બધા જ લોકોનું તે મન ખેંચી લે છે, હે ને? તે બધાને ગમતું પક્ષી છે। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે પણ આવા 5-7 વાક્ય પોપટ વિશે લખવાના છે, બરાબર ને? અને વાઘ, ત્રીજું છે બાઘ, તો વાઘ વિશે આપણે સ્વાધ્યાયપોથીમાં લખીશું। प्रश्न 3, नीचे दिए गए चित्र का वर्णन 10 वाक्यों में लिखिए। એટલે આ ચિત્ર છે તેના વિશે 10 વાક્યો આપણે લખવાના છે। તો આ પહેલા તો શેનું ચિત્ર છે? આ ચિત્ર છે મેળાનું, હે ને? મેળામાં જો જાદુગર દેખાય છે, અહીં મદારી એટલે સપેરા મદારી પણ દેખાય છે, બાળકો તેને જોઈ રહ્યા છે, સાપ નાચી રહ્યો છે, હે ને? અહીં કઈક સ્ત્રીઓ પોતાનો શૃંગાર એટલે પોતાની વસ્તુ ખરીદી રહી છે, ફુગ્ગાવાળો ફુગ્ગા વેચે છે, અહીં ચકડોળ જોવા મળે છે, હે ને? તો આવી રીતે આપણે એના 8 થી 10 વાક્યો લખીશું। તો ચાલો બાળકો, આપણે સાથે સાથે લખીશું। તો સૌપ્રથમ આપણે આ શેનું ચિત્ર છે તે લખીશું। यह चित्र में मेले का दृश्य है। તો આપણે લખીશું यह चित्र में मेले का दृश्य है। પછી मेले सभी लोगों के मनोरंजन का स्थान है ने? આપણે મેળામાં જઈએ તો ખૂબ મજા આવે છે, હે ને? તો આપણે લખીશું मेले में मेला सभी लोग के मनोरंजन का स्थान है। परिवार के लोग छुट्टियों के दिनों में मेले में घूमने जाते हैं, है ने? આપણે ક્યારે મેળામાં જઈએ? જ્યારે આપણને છુટ્ટી હોય, સ્કૂલમાં છુટ્ટી હોય, પપ્પાને છુટ્ટી હોય, હે ને? હા, આપણે છુટ્ટીના દિવસમાં મેળામાં જઈએ છીએ। તો આપણે લખીશું પરિવાર, આપણે બધા પરિવારમાં જઈએ છીએ ને, ફેમિલીમાં। હા, તો પરિવાર के लोग छुट्टियों के दिनों में मेले में घूमने जाते है। પછી આપણે આગળ શું કરીશું? આગળ શું લખીશું? આગળ લખીશું कि मेले के यह चित्र में सपेरा बीन बजा रहा है और सांप को नचा रहा है। तो આપણે લખીશું मेले में सपेरा बीन बजाकर सांप को नचाता दिख रहा है। बच्चे सांप का खेल मजा देख रहे हैं। એટલે જે બાળકો છે એ સાપનો ખેલ એટલે તે જોઈને મજા લે છે, હે ને? તો
तो આપણે बच्चे सांप का खेल का मजा ले रहे हैं। बच्चे सांप का खेल देखकर मजा ले रहे हैं। गुब्बारे वाला गुब्बारे बेच रहा है। गुब्बारे वाला गुब्बारे बेच रहा है। અહીંયા ફુગ્ગાવાળો છે તે ફુગ્ગા વેચી રહ્યો છે। તો ગુબ્બારે વાલા गुब्बारे बेच रहा है। પછી कई प्रकार के उड़न खटोले मेले में रहे हैं। तो कई प्रकार के उड़न खटोले एटले चकडोळ है ने। उड़न खटोले मेले में रहे एटले કેટલા પ્રકારના अलग अलग પ્રકારના આપણે ચકડોળ જોયા દેખાય છે। જાદુગર अपने जादू के करतब दिखा रहा है એટલે જાદુગર છે તે પોતાનું જાદુઈ જાદુગર બતાવે છે। સ્ત્રીયા શૃંગાર की चीजें खरीद रही है એટલે સ્ત્રીઓ છે જે એ પોતાના શૃંગારની અહીં વસ્તુઓ ખરીદી રહી છે। પછી मेला सबके मन को लुभाता है ने। मेळो कोने ना गमे, बधाने गमे ने એટલે મેળો બધા લોકોને ખૂબ પ્રિય છે। તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવી રીતે મેળાના 8 થી 10 વાક્યો લખવાના છે। વંદે માતરમ।